નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। દેશની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા જણાઈ રહી છે। જ્યાં 28 વર્ષ બાદ મમતા બેનર્જી કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા હોવાનું સૂત્રોના હવાલે ખબર પડી રહી છે। જોકે મમતા બેનર્જી અને સોનિયા ગાંધી વચ્ચેની આ મુલાકાત મુદ્દે હવે ચર્ચા ચાલી રહી છે। મમતા બેનર્જીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની ઓફર અપાઈ હોવાનું પણ ખુલી રહ્યું છે। જોકે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આ ઓફર આપી અને અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ પદની ઓફર અપાઈ હોવાની વિગતો મળી છે। રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને મહાસચિવ પદનો પ્રસ્તાવ આપ્યો। તો શું તૃણમૂલ કોંગ્રેસને વિલીન કરી પોતાના જૂના પક્ષમાં મમતા બેનર્જી પરત ફરશે કે કેમ, તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। જોવાનું રહેશે કે હવે આ મોટો બદલાવ ને અંતિમ મોહર ક્યારે લાગે છે। પણ જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીની સરકાર ફરી વાપસી ન કરી શકે ને ત્યારબાદ જે રીતે પક્ષની અંદર ભંગાણ સર્જાયું છે અને ત્યારબાદ જે આખરે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી, ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક મળી, એ વખતે સોનિયા ગાંધી અને મમતા બેનર્જી બંનેને ઉષ્માભેર મળ્યા હતા। ત્યારથી જ આ ચર્ચાઓ શરૂ થઈ હતી અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9ના અમારા સહયોગી નીરુ। આખરે તૃણમૂલ કોંગ્રેસ વિલીન થાય અને ફરી કોંગ્રેસમાં મમતા બેનર્જી વાપસી થાય તેની કેટલી પ્રબળ શક્યતાઓ છે? કારણ કે મમતા બેનર્જી પણ આખરે હાર બાદ હુંકાર ભર્યો હતો કે હવે કેન્દ્રમાં સરકારને રોકશે। તેના માટે શું આ ઇન્ડિયા ગઠબંધન તરફથી અથવા સોનિયા ગાંધી તરફથી આ મહત્વપૂર્ણ ઓફર છે અને આ ઓફરથી આગામી દિવસોમાં રાજનીતિમાં કેટલો ફરક આપ જોઈ રહ્યા છો? અત્યારની આપણે વાત કરીએ તો ભારતીય રાજકારણના અત્યારના સૌથી મોટા સમાચાર છે અને સૌથી મોટો ચર્ચાનો વિષય ખાસ કરીને આ ઘટના બની છે જ્યારે મમતા બેનર્જી સોનિયા ગાંધી સાથે મળ્યા હતા, રાહુલ ગાંધી સાથે મળ્યા હતા। એવી ચર્ચાઓ હતી કે ઇન્ડિયા ગઠબંધનને લઈને આ બેઠક થઈ રહી છે। પણ જયેશ, સૂત્રો તરફથી સ્પષ્ટ માહિતી સામે આવી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક છે તેમાં આ ચર્ચા થઈ હતી કે ખાસ કરીને મમતા બેનર્જીએ કોંગ્રેસ પાસેથી મદદ માંગી છે કે હવે જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે એને લઈને કોંગ્રેસ પાસેથી મદદ માંગી હતી અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે મળેલી ટીએમસીમાંથી ધારાસભ્યો અને સાંસદોના મોટા પાયે થઈ રહેલા પલાયન વચ્ચે મમતા બેનર્જીએ આ બેઠક કરી હતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે અને બંધ બારણે ઘણા લાંબા કલાકો સુધી આ ચર્ચા પણ ચાલી હતી। તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ પાસેથી રાજકીય સમર્થનની માંગ કરતા અહીં જે અટકળો છે તે સામે આવી રહી છે કે રાજકીય વર્તુળોમાં અને એવી તમામ જગ્યાઓ પર જોરદાર ચર્ચાઓ પણ છે કે કોંગ્રેસે મમતા બેનર્જી સામે શરત મૂકી છે કે જો તેઓ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને છોડીને સંપૂર્ણ વિલીનીકરણ કરી નાખે છે કોંગ્રેસની સાથે તો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એટલે કે એઆઈસીસીમાં જનરલ સેક્રેટરીનું મહત્વનું પદ મમતા બેનર્જીને આપવામાં આવશે અને ખાસ કરીને અભિષેક બેનર્જી માટે પણ તેઓ એક અલગ પદની પ્રપોઝલ મૂકી રહ્યા છે। આને લઈને રાહુલ ગાંધી અને પણ મળવા ગયા હતા। અભિષેક બેનર્જી રાહુલ ગાંધીને મળવા પણ ગયા હતા અને અત્યારને સૌથી મોટી ચર્ચા જો આપણે જણાવી તો 1997માં મમતા બેનર્જીએ કોંગ્રેસમાંથી નીકળીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના 1998માં કરી હતી। 1997માં તેઓ નીકળી ગયા હતા અને 1998માં ટીએમસીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ 28 વર્ષ બાદ તેમને જે છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક્ટિવલી ખૂબ મોટો રોલ ભજવ્યો છે। તેમને 15 વર્ષ સુધી શાસન કર્યું છે પશ્ચિમ બંગાળની સત્તા પર અને આટલા વર્ષોમાં આ ઇતિહાસ રહ્યો છે કે પહેલી વખત તૃણમૂલ કોંગ્રેસની આવી હાલત થઈ છે। 4 મે જે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું પરિણામ આવ્યું હતું તેની બાદ ધીરે ધીરે પાર્ટીમાં ભંગાણો જોવા મળ્યા છે અને અત્યારના સૌથી મોટા સમાચાર કે કોંગ્રેસમાં જનરલ સેક્રેટરીનું પદ જે છે મમતાને દેવા માટે ચર્ચા અત્યારે ચાલી રહી છે। બિલકુલ નીરુ, ખાસ કરીને 2029ને લઈને કોંગ્રેસ પોતાની તમામ શક્યતાઓ વિચારે તે સ્વાભાવિક છે, પરંતુ આખરે 2029ને લઈને તૃણમૂલ કોંગ્રેસ હોય કે પછી આખરે વાત કરવામાં આવે મમતા બેનર્જીની, તેના માટે શું 2029ના લક્ષ્યાંકને લઈને આ મોટો ઉલટફેર કેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે અને તેને લઈને વધારે મહત્વપૂર્ણ છે જયેશ આ ઉલટફેર? કારણ કે આપણે જોયું કે આની પહેલા પણ 2024ની ચૂંટણી જે થઈ હતી તેના માટે પણ ઇન્ડિયા ગઠબંધને મોટી રીતે કેમ્પેનિંગ કર્યું હતું, જ્યારે કે પશ્ચિમ બંગાળમાં લોકસભાને લઈને મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કોંગ્રેસ સાથે જે છે બેઠકોનો રેશિયો શેર કરવા માટે ના પાડી દીધી હતી। પણ હવે અત્યારે મમતા બેનર્જી એટલે કે તેમની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી
જે અત્યારે ભંગાણમાં આવી ગઈ છે, તેમનું પૂરી રીતે ભંગાણ થઈ ગયું છે. હવે તેમને મદદની જરૂર છે અને એટલા માટે તેઓ કોંગ્રેસમાં મર્જર કરવા માટે તેમને થોડો સમય માંગ્યો છે. જે પ્રપોઝલ સોનિયા ગાંધી તરફથી એમને આપવામાં આવ્યું છે એને લઈને મમતા બેનર્જીએ હાલ થોડો સમય માંગેલો છે. પણ હવે અત્યારે જે સિચ્યુએશન, જે પૂરો સિનારીઓ, પોલિટિકલ સિનારીઓ થઈ ગયો છે, તેને લઈને વિપક્ષી દળો કહીએ કે પછી કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ કે મમતા બેનર્જીની વાત કરીએ, તેઓ પાસે બહુ ઓછા વિકલ્પો રહી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જયેશ, એટલા માટે એ લોકોને 29ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને નવી રણનીતિ ઘડવા માટે આ તમામ પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. બિલકુલ નિરુલ, આભાર. તો આખરે નિરુલ જણાવ્યા તે પ્રમાણે આ સૌથી મોટા સમાચાર અત્યારે દેશની રાજનીતિના, કારણ કે જો તૃણમૂલ કોંગ્રેસનું વિલીનીકરણ થાય છે અને મમતા બેનર્જી ફરી કોંગ્રેસની અંદર જોડાય છે તો 2029ને લઈને આ સિનારીઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને તેને લઈને આગામી સમયની અંદર રાજનીતિની અંદર હજુ પણ મોટા ઉલટફેર જોવા મળી શકે છે.